મિત્રો જો તુવેર દાળની ખીચડી, કેરીનું કચુંબર અને ડુંગળી સેવ ડુંગળીનું શાક અને ઠંડુ ઠંડુ મસ્ત પાણી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો નાહી ધોઈને એકદમ ફ્રેશ, નાસ્તો માથામાં તેલ નાખી થોડું, કેમ કે ગરમીના લીધે માથું દુખતું હતું તો માથામાં થોડું તેલ નાખી દીધું સવારે. તો ઘરનું બધું કામ પતી ગયું છે, જમવાનું બનાવવાનું છે. તો ચાલો વિડીયોમાં બનાવી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સેવ ડુંગળીનું શાક બનાવું છું. તે ડુંગળી સમારી કાઢી છે મેં, 4-5 ડુંગળી, પછી ટમાટર, લીલા મરચાં અને લસણની કળીઓ છે અને કઢી પત્તા. અહીંયા તેલ મૂકી દીધું છે. તો ચાલો હવે સેવ ડુંગળીનું શાક બનાવીએ. તો પહેલાં નાખી દઈએ થોડી દહીં, જીરું, ડુંગળી, લસણની કળીઓ, લીલા મરચાં, મિત્રો સરસ ડુંગળી શેકાઈ જાય અને પછી ટમાટર ને મસાલો નાખી દઈએ. તો મિત્રો જો મસ્ત ડુંગળી શેકાઈ ગઈ. હવે ટમાટર નાખી દઈએ અંદર. હળદર, જીરા પાવડર અને થોડુંક જ લાલ મરચું, કેમ કે લીલા મરચાં પહેલાં નાખ્યા છે, અને થોડોક ગરમ મસાલો. આજે સેવ ડુંગળીનું શાક છે. થોડું મીઠું, મિત્રો થોડુંક પાણી નાખી દઉં ચડવા માટે. મસ્ત ચડી જાય. જો સરસ ડુંગળી ટામેટા બધું ચડી ગયું. હવે મિત્રો ઉપરથી નાખી દઈએ ઝીણી સેવ. તો સેવ ડુંગળી તો મિત્રો જો સરસ મજાનું સેવ ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું. હવે ઉપરથી નાખી દઈએ આપણે ધાણા. અને એની સાથે આવશે કેરી ખાવાની મસ્ત. આજે સલાડમાં કેરી અને સેવ ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું. મિત્રો જો તુવેર દાળની ખીચડી, કેરીનું કચુંબર અને ડુંગળી સેવ ડુંગળીનું શાક અને ઠંડુ ઠંડુ મસ્ત પાણી. તો મિત્રો જમવાનું મારું બની ગયું. તુવેર દાળની ખીચડી બનાવી અને સેવ ડુંગળીનું શાક બનાવ્યું અને એની જોડે આવશે કેરીનું કચુંબર. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.